નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેનો પાઠ 2 માનવ વસ્તી. તો એમાં જે છે એ માનવ વસ્તી ઉપર જે પણ કંઈ અસર કરતા પરિબળો છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેમાં શહેરી વસ્તી પ્રમાણ, વસ્તી ગીચતા પ્રમાણ છે, ગ્રામીણ વસ્તી ગીચતા પ્રમાણ છે, એની ચર્ચા કરી. હવે ચર્ચા કરવાની છે સાક્ષરતા. તો કે ભાઈ સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચકાંક મનાય છે. એટલે કે જે સાક્ષરતાનો આંક છે એ પ્રગતિનો શું ગણાય છે? સૂચકાંક ગણાય છે. તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચકાંક પણ છે. એટલે કે એ સાથે સાથે શું છે? માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો પણ સૂચકાંક છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિના અવરોધક હોય છે. એટલે કે જો સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો એ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિનું શું બને છે? અવરોધ બને છે. શું બને છે? અવરોધક બને છે. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે. એટલે કે જો લોકશાહી દેશ હોય તો એમાં સાક્ષરતા છે એ શું બને છે? નિર્ણાયક. કેમ? તો કે લોકો જાગૃત બને છે. અંગૂઠા છાપ હોતા નથી. જે નેતાઓ હોય તો એ લોકોને ઉલ્લુ બનાવી શકે નહીં. ભારતનો સાક્ષરતા દર 74.04% છે. તો ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74.04%. જે આ આંકડો 1901 ની તુલનામાં 14 ગણો વધ્યો છે. રેડી? એટલે કે જે 1901 ની વાત કરીએ એની જગ્યાએ અત્યારે 2011 પ્રમાણે જોવા જઈએ તો કેટલો ગણો વધી ગયો છે? 14 ગણો વધી ગયો છે. હાલ પુરુષોની સાક્ષરતા જોવા જઈએ તો કેટલી છે? 82.14% અને મહિલાની સાક્ષરતા દર જોવા જઈએ તો 65.46% છે. એટલે કે પુરુષોની સાક્ષરતા દર ઊંચો છે અને મહિલાઓની સાક્ષરતા દર નીચો છે. પુરુષોનો કેટલો છે? 82.14%, મહિલાઓનો 65.46%. છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સાક્ષરતા દરમાં થયેલી તીવ્ર વધારો ઉત્સાહજનક છે. છેલ્લા 60 વર્ષ એટલે ઇન શોર્ટ ટૂંકમાં આપણે આઝાદી બાદની વાત છે કે આઝાદી બાદની જે છે એ વાત કરીએ તો મહિલાની સાક્ષરતા દરમાં તીવ્ર વધારો છે, ઝડપી વધારો થઈ રહ્યો છે. સાક્ષરતા આંક દેશમાં શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથો અલગ અલગ જોવા મળે છે. એટલે કે જે સાક્ષરતાનો આંક છે એ શહેરમાં અલગ હોય, ગ્રામમાં અલગ હોય, જે એના અલગ અલગ જૂથો હોય, સામાજિક જૂથો, ધાર્મિક જૂથો, એ બધામાં પણ કેવો હોય છે? અલગ અલગ જોવા મળે છે. કેરળમાં 94% સાથે સૌથી વધુ સાક્ષરતા દર છે અને બિહારમાં 61.8% સાથે સૌથી ઓછી સાક્ષરતા દર છે. જો સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યમાં છે? કેરળમાં. કેરળમાં આપણે વસ્તી પ્રમાણે પુરુષ સ્ત્રી પ્રમાણ પણ જોઈ ગયા હતા, ત્યાં વધુ છે. રેડી? તો કેરળમાં 94% સાથે અને બિહારમાં કેટલો? 61.8% સાથે સૌથી ઓછો છે. 2011 ની વસ્તીની સમય સ્થિતિને આ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. એટલે કે જો 2011 પ્રમાણે જોવા જઈએ તો 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં રાષ્ટ્રીય સરેરાશ જે છે એની કરતાં વધારે સાક્ષરતા દર છે. ચાલો હવે આમાંથી આપણે કેવા કામના પ્રશ્નો પૂછાઈ શકે? તો ફરીથી એક વખત રિપીટ, એક ગુણમાં, એક ગુણમાં એની ચર્ચા કરી લઈએ. તો જુઓ, ભારતનો સાક્ષરતા દર કેટલો? 74.04. રેડી? પછી તો કે પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે? 82.14%. મહિલાઓનો સાક્ષરતા દર કેટલો? 65.46%. ક્લિયર? આગળ વાત કરીએ, બીજો મહત્વનો સવાલ બને તો કયો? તો કે આ કેરળનો સૌથી વધારે સાક્ષરતા દર છે. સૌથી વધારે સાક્ષરતા દર ક્યાંનો? કેરળનો. કેટલો? 94%. સૌથી ઓછો સાક્ષરતા દર ક્યાંનો છે? બિહારનો. કેટલો છે? 61.8%. ક્લિયર? કમ્પ્લીટ. આટલા જે રાઉન્ડ કરે ને અલગ પેનથી એ પણ યાદ રાખજો. રેડી? બધા ડાયરેક્ટ એક ગુણમાં સવાલ પૂછી શકાય. ચાલો આપણે આગળ વધીએ. તો શું આપ્યું છે? સાક્ષરતા પ્રમાણ તુલના. રેડી? જેમાં સ્ત્રીઓ, પુરુષો અને સ્ત્રી, પુરુષ અને કુલ. તો વિશ્વમાં છે સ્ત્રીઓની સાક્ષરતા પ્રમાણ કેટલું છે? 80.2%. જ્યારે પુરુષોનું 88.6% અને કુલ જોવા જઈએ તો 84.3% છે. પણ ભારતની એની સાપેક્ષે વાત કરીએ તો 65.46% સ્ત્રીઓનું છે, પુરુષોનું છે 82.14% અને કુલ કેટલું છે? 74.04%. ક્લિયર? આ તો જો કે આપણે હમણાં આંકડા બધા જોઈ ગયા.
રેડી. પણ વિશ્વની સાપેક્ષમાં ભારતનું બહુ ઓછું છે એવું કહી શકાય સાક્ષરતા દર. રેડી ને? આ કોના ડેટા છે? યુનેસ્કોના ડેટા છે 2014 ક્લિયર? તો એ પણ આપણે અહીં ડેટા આપેલા છે. ચાલો હવે આવશે વય જૂથ, એજ ગ્રુપ્સ, હે ને? તો વય જૂથના અભ્યાસથી દેશની ઉપલબ્ધ શ્રમ શક્તિ અને સરેરાશ આયુષ્યમાં ખ્યાલ આવે છે. જે વય જૂથ વસ્તીના આધારે 3 ભાગમાં વહેંચાય છે. એટલે કે વય જૂથના આધારે દેશની શું થાય તો કે શ્રમ શક્તિ અને સરેરાશ આયુષ્ય કેટલું છે એ આપને ખ્યાલ આવે. તો એના કેટલે પ્રકાર વિભાગમાં વહેંચવામાં આવે છે તો કે 3 પ્રકારના વિભાગમાં વહેંચવામાં આવે. એમાં પહેલા કિશોર વર્ગ આવે. કયો આવે? કિશોર વર્ગ, જેમાં 15 વર્ષથી ઓછી વય, 15 વર્ષથી ઓછી વય. તો હવે લગભગ તમે આમાં હશો નહીં, અને અમુક આવતા છે ને અમુક નહીં આવતા હોય. રેડી ને? ચાલો, લગભગ તો ન જ આવતા હોય, કેમ કે ધોરણ 6 વર્ષનું થાય ત્યારે પહેલા ધોરણમાં આવે એટલે 6 ને 10 એડ કરો તો 10 ધોરણ થાય, એટલે એનાથી બધા મોટા જશે. રેડી? તમે બધા શેમાં આવશો? યુવા વર્ગ. શેમાં આવશો? યુવા વર્ગ. તો 15 થી 59 વર્ષ છે વય, એ બધા યુવા વર્ગમાં આવશે. રેડે? કેટલા યુવા વર્ગમાં આવે? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. રેડી ને? પછી પૌઢ વર્ગ, તેમાં 60 વર્ષથી વધુ વયવાળા હોય એ પૌઢ વર્ગમાં આવે. કિશોરમાં 15 વર્ષથી ઓછા વયે આવે. પછી તો કે યુવા વર્ગમાં આવશે 15 થી 59 વર્ષ હોય એ, અને પૌઢ વર્ષમાં તો પૌઢ વર્ગમાં તો કે 60 વર્ષથી વધુ હોય તે. ચાલો હવે એના વિશે જોઈએ. તો કે 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ 29.7% વસ્તી કિશોર વર્ગમાં આવે છે. એટલે કે જે 2011ના ડેટા પ્રમાણે જોવા જઈએ તો 29.7% વસ્તી છે એ કેમાં આવે છે તો કે કિશોર વર્ગમાં આવે છે. યુવા વર્ગમાં 64.8%, યુવા વર્ગમાં 64.8%, અને પૌઢ વર્ગમાં કેટલા છે? 5.5%. એટલે એમ કહી શકાય કે ભારતમાં યુવા વર્ગ બહુ બધો પ્રમાણમાં છે, હે ને? કેમ કે એટલા વર્ગમાં વધારે પડતી વસ્તી આવે છે 15 થી 59 વર્ષમાં. ચાલો 2011ના આંકડા મુજબ વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉની તુલનામાં નીચી ગઈ છે. એટલે કે જે અગાઉ જે વસ્તી હતી એ પ્રમાણે સાપેક્ષમાં જોવા જઈએ તો કિશોરોની તુલનામાં કિશોરની વસ્તી છે એ આગળ હતી એના કરતાં કેવી થઈ છે? ઓછી થઈ છે. જ્યારે બાકીના 2 વર્ગમાં શું થયો છે? વધારો થયો છે, યુવા વર્ગમાં અને પૌઢ વર્ગમાં. આ જન્મદરના ઘટાડા અને સરેરાશ આયુષ્યની વધ્યાની નિશાની છે. એટલે કે આના આધારે શું જાણવા મળે? તો એક તો જન્મદરમાં ઘટાડો થયો છે અને સાથે સાથે સરેરાશ આયુષ્ય વધ્યું છે એ જાણી શકાય છે. શહેરોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં કિશોર વર્ગ અને પૌઢ વર્ગની વસ્તી પ્રમાણમાં વધારે છે. એટલે કે જો શહેરોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એને ગ્રામીણ ક્ષેત્રમાં શહેરોની તુલના કરતા ગ્રામીણમાં જોવા જઈએ તો એક તો કિશોરોની વસ્તી વધારે છે અને પૌઢની વસ્તી વધારે છે. રેડી? જે દેશમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું છે તે દેશમાં પૌઢ વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે જે દેશમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું હોય ત્યાં સ્વાભાવિક છે કે ત્યાં શું હોય છે? દેશમાં પૌઢ વસ્તીની પ્રમાણ છે કેવું હોય છે? વધારે હોય છે. તો આપણે આમાં ડેટા છે યાદ રાખવાનો, આંકડાકીય માહિતી છે તો કિશોર વર્ગમાં કોનો સમાવેશ થાય એ યાદ રાખશું. 15 વર્ષથી ઓછી વય હોય. યુવા વર્ગમાં 15 વર્ષથી 59 વર્ષ, અને પૌઢ વર્ગમાં 60 વર્ષથી વધુ વય. તો એક ગુણમાં સવાલમાં આ પણ એક થોડું ધ્યાનમાં રાખીશું. ચાલો ક્લિયર? હવે આપણે વાત કરીએ વ્યવસાયિક માળખું. તો વ્યવસાયિક માળખાની વાત કરીએ તો ભારતમાં વ્યવસાયિક માળખાનું અવલોકન કરતા આપણને તેની આર્થિક પછાતપણાનો અંદાજ આવે છે. એટલે કે જો વ્યવસાયિક માળખાને આપણે ચર્ચા કરીએ તો એનાથી શું થાય છે તો કે આર્થિક પછાતપણું કેટલું છે એનાથી એ આપણને જાણવા મળે છે. ખેતી ક્ષેત્રમાંથી રોજગાર મેળવતા લોકોની સંખ્યા 54.6% છે. રેડી? એટલે કે ભારતમાં ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય ને એમાંથી જો આવક મેળવતા હોય, રોજગાર મેળવતા હોય તો એવા લોકોની સંખ્યા કેટલી છે? 54.6% છે. જે દેશની શ્રમ શક્તિની મહિલાઓની લગભગ ભાગીદારી માત્ર 23.3% છે. એટલે કે જો આમાં જે શ્રમ શક્તિ હે ને મજૂરી કામ કરવા વાળા લોકો જોઈએ એમાં મહિલાઓની જો ભાગીદારી જોઈએ તો કેટલી છે? 23.3%. તે પૈકી લગભગ ખેતીમાં લગભગ 65% થી વધારે મહિલાઓ જોડાયેલી છે. એટલે કુલ મહિલાઓની શ્રમ શક્તિમાં વાત કરીએ તો 23.3% છે. એમાંથી 65% થી વધારે મહિલાઓ ક્યાં જોડાયેલી છે? ખેતી સાથે જોડાયેલી છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારે હોય છે.
એટલે કે મહિલાઓ છે એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે? વધારે પ્રાથમિક ક્ષેત્ર સાથે વધારે જોડાયેલી છે. 2011ના આંકડા મુજબ જોવા જઈએ તો બિન ખેતી ક્ષેત્રોમાંથી વધેલી રોજગારીની પ્રગતિથી નિશાની છે. રેડી. ભારતના વ્યવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર અને ગૃહ ઉદ્યોગ અને અન્ય એ વ્યવસાયો લોકો જોડાયેલા છે. એટલે કે જોવા જઈએ 2011ના આંકડા મુજબ જોવા જઈએ તો દેશમાં બિન ખેતી ક્ષેત્રમાં રોજગારની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં વ્યવસાયિક માળખામાં જોવા જઈએ તો ખેતી છે, ખેતમજૂરો છે, ગૃહ ઉદ્યોગ છે અને અન્ય વ્યવસાયો સાથે લોકો જોડાયેલા છે. ખેતીમાંથી ઘટતું રોજગારી પ્રમાણ ખેતીનું યાંત્રિકીકરણ અને અન્ય ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને સૂચવે છે. એટલે કે જે ખેતી સાથે જોડાયેલા લોકો છે એમાંથી જે રોજગારનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે તો એના આધારે શું આપને માહિતી મળે છે? તો એક તો ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયા છે. હવે મશીનરીઓ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી પ્રમાણે મશીનરી આવી ગઈ છે અને સાથે સાથે તો કે એ ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસનું પણ સૂચન એ દર્શાવે છે. રેડી. સ્વાભાવિક છે કે જે પહેલા કામ છે એ સાથે હાથેથી કરવાનું આવતું તે હવે મશીનો દ્વારા કામ થઈ રહ્યું છે. તો સ્વાભાવિક છે કે ત્યાં લોકો ઓછા રોકાશે. તો એ ટેકનોલોજીનો જ વિકાસ છે ને ભાઈ. ચાલો નેક્સ્ટ શું કહે છે ભાઈ? વસ્તીનું વંશીય માળખું. તો ભારત એક ઉપખંડ વિશાળતા ધરાવતો દેશ છે, હે ને? તેમાં સમયાંતરે અનેક માનવ પ્રજાતિઓ આવીને વસી છે. રેડી. જેમ પાષાણ યુગથી વિવિધ પ્રજાતિઓ અત્રે આગમન અને વસવાટ શરૂ થયો હતો. આ બાબતે મોટા ભાગના વિદ્વાનો સ્વીકારે છે. એટલે કે ભારત એક ઉપખંડ દેશ છે, વિશાળતા ધરાવતો દેશ છે. એમાં સમયાંતરે જોવા જઈએ તો માનવ પ્રજાતિ સમયાંતરે છે એ ભારતમાં આવીને ધીમે ધીમે પ્રાચીન કાળથી જ ભારતમાં આવીને વસવાટ કર્યો હોય એવું વિદ્વાનો સ્વીકારે છે. વિદ્વાનોના મતે આફ્રિકા, ભૂમધ્ય સમુદ્રના વિસ્તાર, મધ્ય એશિયા વગેરે ક્ષેત્રોમાંથી તેમનું અહીં આગમન થયું છે. એટલે કે જે વિદ્વાનો છે, તજજ્ઞો છે, એ લોકોના મત મુજબ જે ભારતમાં બહારથી આવીને લોકો વસવાટ કર્યા છે એમાં મુખ્યત્વે આફ્રિકા, ભૂમધ્ય સમુદ્રનો જે વિસ્તાર છે ત્યાંથી અને મધ્ય એશિયામાંથી લોકો અહીંયા આવીને વસવાટ કર્યો છે એવું આપણે કહી શકાય છે. અને આની સચોટ માહિતી મિત્રો ઇતિહાસમાં છે. જો તમારે ઇતિહાસ જોવાના બાકી હોય, એના વિડીયો જોવા હોય તો મિત્રો તમને આપણી એપ્લિકેશનમાં જઈને ધોરણ 12ના સેક્શનમાં જઈને તમે ત્યાં ભૂગોળ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગુજરાતી આ બધા વિષયના વિડીયો ફ્રીમાં જોઈ શકશો, બધા લાઈન ટુ લાઈન. ચાલો ક્લિયર. તો વળી કેટલીક નૃવંશ શાસ્ત્રીઓ ભારતમાં જ કેટલીક જાતિઓનું ઉદ્ભવ સ્થાન હોવાનું માને છે. એટલે કેટલીક સંસ્કૃતિઓ છે એની સાથે જોડાયેલા, જે સભ્યતા સાથે જોડાયેલા લોકો છે એ એવું માને છે કે ભારતમાંથી જ એનો ઉદ્ભવ થયો હોય, કેટલીક જાતિઓ ઉદ્ભવી હોય એવું માનવામાં આવે છે. હિમાલય શિવાલિક ક્ષેત્રમાંથી આદિમાનવોના જીવાશ્મીઓનું મળી આવ્યા છે તે આ બાબતની સાબિતી આપે છે. એટલે કે જે હિમાલય પ્રદેશ, હિમાલયન ક્ષેત્રનો છે એ હિમાલયમાં જે પર્વતમાળા છે, શિવાલિક જે ક્ષેત્ર વિસ્તાર છે, એનો પર્વતમાળા વિસ્તાર છે, તો એમાંથી જે આદિમાનવના જે પણ કાંઈ આપણે જીવાશ્મીઓ, અશ્મિઓ એના પુરાવાઓ મળી આવ્યા છે એ આ બાબતને શું કરે છે? સાબિતી આપે છે. ભારતીય નૃવંશશાસ્ત્રી BS ગુહાના મતે ભારતમાં 6 મુખ્ય પ્રજાતિઓ છે. એટલે કે જે ભારતના નૃવંશશાસ્ત્રી જે છે કોણ? તો કે BS ગુહા. એના મત મુજબ ભારતમાં કેટલી 6 મુખ્ય પ્રજાતિઓ છે. પહેલી ઇન્ડો આર્યન, ઇન્ડો દ્રવિડિયન, આર્ય દ્રવિડિયન, મોંગોલિયન દ્રવિડિયન, મોંગોલાઇડ અને દ્રવિડિયન. કઈ કઈ છે 6? તો કે ઇન્ડો આર્યન, ઇન્ડો દ્રવિડિયન, આર્ય દ્રવિડિયન, મોંગોલી દ્રવિડિયન અને મોંગોલાઇડ અને દ્રવિડિયન. ચાલો રેડી. તો કોના મત મુજબ? BN ગુહાના મત મુજબ ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 6 પ્રજાતિ જોવા મળે છે. 6 ના નામ અહીંયા આપેલા છે. ચાલો ક્લિયર. નેક્સ્ટ ભાષાકીય માળખું. તો ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાને સાથે ગાઢ સંબંધ અને ભાવનાત્મક સંબંધ છે. એટલે કે જે ભાષાનો રાષ્ટ્ર સાથે, દેશ સાથે અને રાષ્ટ્રીયતા સાથે કેવો ગાઢો સંબંધ છે, ગાઢ સંબંધ છે અને ભાવનાત્મક સંબંધ છે. 1961ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ 1652 ભાષાઓ માતૃભાષા રૂપે નોંધાઈ હતી. ક્યારની વાત છે? 1961ની જ્યારે વસ્તી ગણતરી થઈ એના આધારે 1652 જેટલી માતૃભાષાઓ હોય, જેમ કે ગુજરાતી આપણી માતૃભાષા છે ને,
એવી રીતના 1662 માતૃભાષાઓ નોંધાઈ હતી, જેમાંથી 23 ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. એટલે કે આ જે 1652 છે એમાંથી 23 ભાષાઓ જ માત્ર મુખ્યત્વે બોલાય છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓને રાજ્ય ભાષામાં માન્યતા યાદીમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે અંગ્રેજી ઉપરાંત જે 22 ભાષાઓ છે એ 23 ટોટલ બોલાય છે ને, એમાંથી 22 ભાષા છે એને રાજ્ય બંધારણમાં માન્યતા આપવામાં આવેલી છે. રેડી? કેટલી? 22 ભાષાઓ. અને હાલમાં બંધારણમાં માન્ય ભાષા કેટલી છે? તો કે 22 છે. ચાલો રેડી? એમાં ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો કે હિન્દી. અને ગુજરાતી બોલનારી ભાષાઓની ટકાવારી 4.48% છે અને જે દેશમાં 7મા ક્રમે આવે છે. ક્લિયર? અહીંથી આપણો સવાલ થઈ ગયો ભાઈ, એક ગુણનો નવો. તો કે ગુજરાતી બોલનારા લોકોની વસ્તી કેટલી છે? 4.48%. અને ટોટલ જે વસ્તી સૌથી વધારે ભાષા કઈ બોલાય છે? હિન્દી ભારતમાં. એ પહેલા નંબરે થઈ ને. એમ ક્રમની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતી 7મા ક્રમે બોલે છે. કેટલા ક્રમે? 7મા ક્રમે ભારતમાં બોલાય છે. ચાલો, ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓ થકી આપણે એકતાનો સંદેશ પણ મળે છે. એટલે કે જે ભારતમાં અલગ અલગ જે ભાષાઓ બોલાય એના આધારે એકતાનો પણ સંદેશ જોવા મળે છે. વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં ચાઇનીઝ મેન્ડોરિયન પ્રથમ અને ત્યારબાદ બીજા ક્રમે અંગ્રેજી છે. જો ખાસ ધ્યાન રાખજો, વિશ્વમાં જેટલી ભાષાઓ બોલાય છે એમાં સૌથી વધારે બોલાતી ભાષા, ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે, અંગ્રેજી. નહીં, અંગ્રેજી નથી ભાઈ. કઈ છે? ચાઇનીઝ મેન્ડોરિયન છે. આ સૌથી વધારે વિશ્વમાં બોલાતી ભાષા છે. અને ત્યારબાદ બીજા ક્રમે અંગ્રેજી છે ભાઈ. રેડી? અને ત્રીજા ક્રમે છે સ્પેનિશ અને અરબી, અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે છે. સ્પેનિશ ત્રીજા ક્રમે અને અરબી છે ચોથા ક્રમે છે. ભારતીય ભાષા હિન્દી અને બંગાળી અનુક્રમે 5મા અને 6ઠા ક્રમે છે. એટલે હિન્દી ભાષા છે વિશ્વમાં 5મા ક્રમે અને બંગાળી 6ઠા ક્રમે. ચાલો, આમાં સાહેબ પ્રશ્નો કેવા પૂછ્યા? એક એક ગુણમાં મિત્રો અમારે પ્રશ્નો નીકળી શકે છે, એટલે ધ્યાન રાખજો. તો જો બંધારણમાં પહેલા તો કેટલી માન્ય ભાષા છે? 22. કેટલી છે? 22. ક્લિયર? બીજો સવાલ, ગુજરાતી ભાષા બોલનારા લોકોની કેટલી ટકાવારી છે? તો 4.48%. ભારતમાં ગુજરાતીનો કેટલામા ક્રમની બોલી બોલાય છે? તો કે 7મા ક્રમે બોલાય છે. નેક્સ્ટ, વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે? ચાઇનીઝ મેન્ડરિન. રેડી? બીજા નંબરે કઈ છે? અંગ્રેજી. 5મા નંબરે કઈ છે? હિન્દી. સાહેબ ત્રીજું ચોથું કેમ ગયું? એ આપણે કામનું નથી, ભારત રિલેટેડ જોવાનું હોય. 5મા નંબરે કઈ છે? હિન્દી છે. ક્લિયર? તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. આમાંથી તમને ભાષાકીય માળખું પૂછાય એ તો કામનું જ છે 2 ગુણમાં, પણ શું કામનું છે? આમાંથી એક એક ગુણના સવાલ પણ સારા એવા પૂછાતા હોય છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવા પડશે. ચાલો, ક્લિયર? નેક્સ્ટ છે ધાર્મિક માળખું. ચાલો, ક્લિયર? તો એના વિશે ચર્ચા કરી લઈએ, હે ને? તો કે ધાર્મિક માળખું, ધર્મ એ માનવ વસ્તીની મહત્વની લાક્ષણિકતા છે. ક્લિયર? જો કે આપણે ઓલરેડી પહેલા પાઠમાં જોઈ ગયા હતા, પણ થોડુંક છતાંય આપણે રિપીટ કરી દઈશું. તો કે ધર્મ એ માનવ વસ્તીના મહત્વની એક તો લાક્ષણિકતા છે. ધાર્મિક આસ્થા સમગ્ર માનવ જીવન પર ઘેરી અસર કરે છે. એટલે કે ધાર્મિક માળખું છે એ શું? માનવ જીવન પર મહત્વનું ઘેરી જોવા મળે. જેમાં ભારત ભૂમિમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મની જન્મદાત્રી છે. એટલે કે ભારત જે ભૂમિ છે એમાં ઉદ્ભવ્યા એવા ધર્મ કયા છે? હિન્દુ છે, બૌદ્ધ છે, જૈન છે, શીખ છે. આ બધા ધર્મોનો ઉદ્ભવ, જન્મદાત્રી એટલે આ બધાનો જન્મ આપનાર ભૂમિ કઈ છે? ભારત છે. કયા કયા ધર્મ? હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ. ચલો, રેડી? અહીં જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળનારો અત્યંત ઓછી સંખ્યામાં છે. કયા કયા ધર્મો? તો કે જરથોસ્તી એટલે પારસીવાળા, હે ને? અને યહૂદી ધર્મ એ પાળનારો સંખ્યા કેવી છે? ઓછી છે. નીચેના કોષ્ટકના મદદથી ભારતમાં પળાતા ધર્મોની માહિતી અને લોકોનો અભ્યાસ અહીંયા કરીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા આપ્યું છે કે ભારતમાં પળાતા ધર્મનું પ્રમાણ કેટલું છે. ગુજરાતના સેન્સમાં પણ આપ્યું છે, અહીં પેલા ધર્મ આપ્યું છે, પછી ભારત અને ગુજરાતમાં આપેલું છે. જો તેમાં સૌથી વધુ હિન્દુ છે, તો ભારતમાં વસ્તી કેટલી છે? 79.80%. જ્યારે ગુજરાતમાં મિત્રો 88.57%. જો કે આપણા પહેલા પાઠમાં કોષ્ટક જોઈ ગયા છે એટલે ધ્યાન રાખજો ભાઈ. રેડી? ઇસ્લામમાં વાત કરીએ તો 14.23% ભારતમાં છે, જ્યારે ગુજરાતમાં 9.67%. ખ્રિસ્તી છે ભારતમાં કેટલી છે? 2.30%,
ગુજરાતમાં 0.52%, શીખ વસ્તી ભારતમાં 1.72%, જ્યારે ગુજરાતમાં 0.10%, બૌદ્ધ વસ્તી ભારતમાં 0.70%, જ્યારે ગુજરાતમાં 0.05%, જૈન વસ્તી ભારતમાં કેટલી છે 0.37%, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ વધારે છે, ધ્યાન રાખજો 0.96%, અને અન્ય વસ્તી તો કે 0.66%, રેડી, જ્યારે બીજી કેટલી છે ભારતમાં 0.03% ગુજરાતમાં છે. ક્લિયર? ફરીથી એક વખત રિપીટ કરી દઈએ, આમાંથી કેવા સવાલ પૂછી શકાય. તો હિન્દુ વસ્તી જે ભારતની સાપેક્ષમાં વધારે ક્યાં છે? ગુજરાતમાં છે, ટકાવારીની દ્રષ્ટિએ. રેડી? કુલ વસ્તીની. બીજી કઈ વસ્તી એવી છે? તો કે ભાઈ જૈન ભારતની સાપેક્ષ ભારતમાં કેટલી 0.37%, તો ગુજરાતની કુલ વસ્તીની 96.096% છે એ શું છે? જૈન વસ્તી છે. એટલે સૌથી વધારે હિન્દુ છે ને બીજા નંબરે જોવા જઈએ કે વધારે હોય ભારતની કરતા તો ગુજરાતમાં જૈન છે. રેડી? તો આ બધી વસ્તીઓ છે કે ભારતમાં કેટલી છે અને ગુજરાતમાં કેટલી છે એની અહીંયા માહિતી આપેલી છે. પણ આ તમામ ડેટા કોના આધારે આપવામાં આવ્યા છે મિત્રો? તો કે આ તમામ ડેટા છે એ 2011ની વસ્તી ગણતરીએ આપવામાં આવેલા છે. ખાસ આપણે યાદ રાખજો હિન્દુની વસ્તી તો ભારતમાં કેટલી 79.80%, જ્યારે ગુજરાતમાં 88.57%. રેડી? ચાલો, એ વધારે પૂછી શકાય ને સૌથી વધારે બીજી છે વધારો કરતી હોય એવી જૈન, તો એને યાદ રાખવાની રહેશે. ચાલો, ક્લિયર અહીં સુધી? નેક્સ્ટ આપણો ટોપિક છે માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ. રેડી? જો કે આ તમારે અર્થશાસ્ત્રમાં પણ આવશે હે ને, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ત્યાં આપણે ઇન્ડેક્સ જોવાનો હોય, પણ અહીંયા આપણે માનવ વિકાસ વિશે ચર્ચા કરવાની છે, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.